જય જવાન જય કિસાન। અત્યારે આપણે આવતારી આપણી વાડીએ અને આપણી વાડીએ જો અંદર ઘરતા જ પેલા મસ્ત મજાની આપણને બદામ દેખાય છે। આ બદામના બધા પાંદડા અત્યારે આપણે નવા આવ્યા છે અને એને બદામ મસ્ત મજાની સોટી નવી આવી ટબા જેવી બદામ સોટી છે અને આ બદામ સફેદ બદામ છે। તમને એક બદામ દેખાડું જેવી કે મસ્ત મજાની ગરી છે તો હાલો તમને પણ દેખાડું મારી વાડીની બદામ। જો દેખાય જો આપણે બદામ પાડવા હાટર આપણે વાણો ગોતતા હોય મસ્ત આપણે ટીસી પાઈથી લેતા હોય જો આયા બદામ હે તમે જો તમને દેખાય દઈ છે। જો આયા આ જગ્યાએ રે જો આ કેવી બદામ તમને કઈ પાડીને દેખાડું જો આપણે અત્યારે બદામ પાડી છે સફેદ બદામ હે જો ઓરી કેમેરો ઓરો દેખાડજો એ મસ્ત મજાની સફેદ બદામ હે તમે જો આખી આખું હજી આપણે આની ઉપર ઘણી બદામ સોટી છે તો બધી બદામ આપણે પાડવાની છે તમને દેખાડું કેટલી બદામ આની ઉપર છે અને ગરી એક નંબર હે કે વાત જવા દો। હાલો પેલા આપણે બધી બદામ પાડી દઈ ક્યાં જે બધી બદામો જો એક અહીંયા સોટી છે જો આ રે જો પડી એક હવે અહીંયા કરે છે જો બદામ ઉતાર લુખા લુખા સોટા આંકાર આવતો રે કેમેરો તમે જો ભાઈ કે આ જો બદામ બીજી પાડું હું બે ત્રણ જો આમ અડુંતા બદામ પડે જો આમ લુંખા લુંખા સોટા બદામના જો અહીંયા જો ઉપર રીજે તમને દેખાડું જો આ બધી આપણે સફેદ બદામ હે જો એને એક નંબર મારા કલે જાવ જો આ બધી બદામ પાકી જાય જો હા હા આમ તો બદામ તો જો આમ લુંખા પડે બધી બાજુ એટલી બદામ સોઈટી આપણે તમે જો તમને દેખાડ બીજી સોઈટી છે આપણે બદામ આપણે છૂટો જ નથી રહ્યો જો એક અહીંયા સોઈટી જો તમને દેખાડું અહીંયા તમને દેખાય જો ઝૂમ કરી જો આ સોઈટી જો આ જો પડી આપણે જો મસ્ત મજાની બદામ એક બદામ આપણે અહીંયા સોઈટી આ તો બદામ આપણે આખેથી ફેંકો મારી લઈ લીધું જો અહીંયા એક છે ને રો ને આ હું ઠોકીશ આમાં એટલે હલવાનું બધું અહીંયા જો એક બદામ અહીંયા છે પણ હા લો અઈડાનતા બદામ પડી જાય જો ઘણી બધી બદામો હે અત્યારે આપણે એટલી બદામ પાડશું કારણ કે એટલી બદામ તો અમે બે જણા તો માંડ માંડ કોટાડી લખશું એટલે અત્યારે આપણે ખાવી એટલી જ બદામ પાડશું અને હાલો મારા વાડીની તમને બીજી વસ્તુ દેખાડું હાલો જો આ બદામ ખાવી હોય તો તમે જો એટલી બદામ આપણે અત્યારે પાડીને જે કેટલી બદામ સોટી તો અમે બે જણા છીએ એટલે એટલી બદામ ખૂટી રહી છે એટલે એટલી બદામ પાડી છે અને ખાવી હોય તો આપણી વાડીની વિઝિટ કરજો મસ્ત મજાની બદામ આખી ઊભી છે અત્યારે આપણી વાડીના ઓર્ગેનિક બે પોપૈયા આપણે પાકી ગયા છે તો આપણે બે પોપૈયા તોડી લઈશું એમ તો કાચા છે પણ આપણે ઘરે બે દી રાખીએ એટલે જો આ પોપૈયા પાકી જાય જો મસ્ત મજાના હે પોપૈયા ઝૂમ કર પોપૈયા ઉપર જો બીજો પોપૈયો આપણે એ આવવાનો એ તારી કરતા થોડો વધારે પાકી ગયો હોય તમને એ દેખાડવાનો થોડી હવે પોપૈયો જો છે ને એક નંબર પોપૈયો આપણે આટલા વાડીએ રોજ બે પોપૈયા પાકતા જાય આપણે રોજ બે ખાતા જઈએ આ રીતનું કંઈક સિંહ હેતર વાડીએ જો આપણે બધે પોપૈયા ફરતા ફરતા છે આપણે આ રીતના આપણે પોપૈયા દર વર્ષે વાવી દઈએ એટલે હું આપણે પોપૈયા એકદમ વાડીના ઓર્ગેનિક હોય એટલે આપણે બધી રીતે આપણને આમ મજા આવે સમજ્યા તમે આપણે રહ્યા ને આપણે પોપૈયા પાડ્યા છે એટલે પોપૈયાને આપણે ધોઈ નાખશું એટલે મસ્ત મજાના થઈ જાય કારણ કે આની ઉપર શું આજ બધા એમની સોઈટા એટલે સેપટ ને બેપટ ને આ બધું સોઈટું હોય ને એટલે ધોઈ નાખ્યું એટલે એક નંબર આમ મસ્તી કાના પોપૈયા થઈ ગયા આખે તમે જો તો આ રીતના આપણે બે પોપૈયા ધોઈ નાખશું અને આપણે જો આ બે પોપૈયા આપણે ધોઈ નાખ્યા છે અને આપણે જો બદામ આપણે ધોઈને આપણે હુકા મૂકી દઈએ તો આપણે આ બે જગ્યાએ આપણે બે વસ્તુ મૂકી દઈશું જો આ રીતનું મૂકી દીધું છે અને હાલો હું તમને ઘઉં આપણે તમને દેખાડું બધું વસ્તુના બદામ તમે જો એક નંબર હે ને બદામ પોપૈયો જો મારા કલેજા એક નંબર જો કઈ નો ઘટે થોડોક કાચો છે પણ આપણે હાલશે અત્યારે આપણે જામફળીમાં આવતા રહ્યા ને અત્યારે જો આપણે જામફળી અત્યારે ઉલરવા ઉપર આવી જાય અમુક ઠેકાણે આપણે જામફળ સોયટા છે એ તમને દેખાડું જો અહીંયા છે કઈ આપણે જો અહીંયા આપણે ઉપર આવ્યા જામફળ આ તમને દેખાય જો આ રીતે અમુક ઠેકાણે જામફળ સોયટા જો આ જામફળ જો અહીંયા કેવું પીળું પાકી ગયું ને જો વિડીયો ઓરો લાવે વિડીયોમાં દેખાડું જોઈએ કેમેરો ઓરો દેખાડજો આ જેવું મસ્ત મજાનું પીળું જામફળ થઈ ગયું
આપણે આ રીતના બધા જામફળ અત્યારે આપણે પાકી જાય ને અમુક જામફળ બધા ઉલરો ઉપર આવી ગયા છે. તો આ બધા છેલ્લા સ્ટેપ ઉપર જામફળ જો આ બધા રહ્યા નહીં જો. અત્યારે આપણે આ બીજા ઘઉંમાં અત્યારે આપણે આટા મારી દીધા છે ને અત્યારે આપણે જવું છે માઉ ભાના રામાપીર આપણે દર્શન કરવા. આપણે વાડીથી અહીંયા થોડાક જ છેટા છે. તો આપણે પેલા મંદિરે આપણે દર્શન કરતા આવીએ અને પછી આપણે જઈએ ઘરે. તો હાલો આપણે પેલા તમને માઉ ભાના રામાપીરના દર્શન કરાવું પછી આપણે વિડીયોને આપણે એન્ડ કરશું. 12 બીજના ધણી એવા રામદેવપીર મહારાજના આપણા મંદિર આવતા રહીએ ને આપણા વાડીથી થોડુંક જ આપણે આ મંદિર દૂર થાય ને આપણે વાડીમાં મંદિર આવેલું છે. અને જો તમે પણ રામદેવપીર મહારાજના દર્શન કરી લો. જો લીલા કોડલા અને બધું તમે જો મસ્ત મજાનું રામાપીરનું મંદિર છે. કાલ બીજ હતી આપણે આજ આવ્યા અને તમે પણ જો દર્શન કરી લો. તમને હાલો બહાર પણ દર્શન કરાવું. અત્યારે આપણે ભૈરવ દાદાના આપણે મંદિરે તમે જો ભૈરવ દાદાના આપણે દર્શન કરી લો તમે. અત્યારે આપણે મંદિર અંદર કરતા પહેલા આપણે ચરમૈયા દાદાનું મંદિર આવે પછી ભૈરવ દાદાનું મંદિર આવે અંદર આપણે રામાપીરનું મંદિર છે. આ વિશાળ જગ્યા છે રામાપીરની. તમે જો આખી આપણે રામાપીરની વિશાળ જગ્યા છે તમે જોઈ શકો. અને તમને રામાપીરની ધજાના પણ દર્શન કરાવું. જો ઉપર આપણે તમે જો આપણે લીલો નેજો આપણે બાબા રામદેવપીર. આપણે જો આપણે બહાર મંદિરની બહાર ઉપાઈ આપણે જો બહાર આપણે રામાપીરની ધજા આપણે ઉપર છે તમે જો બાબા રામદેવપીર મસ્ત મજાની લીલી ધજા ફરકે છે. અને વિડીયો આપણે અહીંયા પૂરો કરશું ને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. જય રામાપીર.